નોટબંધી થઈ ત્યારે બેંકમાં રૂપિયા જમા કરાવવાના 500ની 1000ની નોટો, ત્યારે આપણે બધા લાઇનમાં ખૂબ ઊભા રહ્યા. પછી એક બીજી લાઇન તમને યાદી કરાવું, કેરોસીન લેવા જે જતા હતા ને, આજના છોકરાઓને ખબર નહીં, કેરોસીનનું ડબલું લઈને જતા હતા કેરોસીન લેવા, એ એક અદ્ભુત ઘટના હતી. એમાંય લાઇન થાય પછી લાઇનમાં વહેલા 6 વાગ્યા જો દુકાનદાર આવવાના હોય રેશનિંગવાળા, ગામડામાં એને સમેટી કહેતા હતા, તો બધા રાહમાં લાઇનમાં ઊભા હોય. વચ્ચે જો કરે ને તો એનો તો વારો જ પાડી દે હો. એટલે બધા એકાબીજાને ઘેર જવાની ઉતાવળ હોય, કામે જવાની ઉતાવળ હોય, એટલે વચ્ચે તો કોઈને ગરવા જ ન દે. એમાં બરાબર સવારમાં 5:30 લાઈન આમ રેશનિંગની દુકાન પાસે થઈ ગઈ. એમાં એક જણો અંદર ગયો ને મીંડ્યા બધા મારવા, હઈ ક્યારના સવારમાં જાગીને લાઈનમાં ઉભા રહેશે, આમ છે તેમ છે ફલાણું શું, પાડી દીધો મારીને. બોલવાની તક ન આપી. અમે લાઈનમાં ઊભો નહોતો, પણ કે હું આ રેશનિંગની દુકાનવાળો છે ને એનો નવો માણસ છું અને દુકાન ખોલવા આવ્યો છો, ભલામણ બોલવાની તો તક આપો. એટલે લાઇનમાં ઊભા રહેવાની આવી બધી જમાવટી હતી. આ થોડી જૂની યાદી તાજી કરાવી. આજે ધૂળેટીનું પર્વ છે, એટલે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.